દીકરી આયુષીને ન્યાય મળે તેને લઈ આહિર સમાજ મહુવા દ્વારા આક્રોશ સાથે એક થઈ યોગ્ય ન્યાયની માગણી સાથે મામલતદાર શ્રી મહુવાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આયુષી દીકરીને જલ્દીથી ન્યાય મળે અને તેના આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગણી પણ કરવામાં આવી હતી। મહુવા ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા મહુવા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી આયુષી દીકરીના મૃત્યુ મામલે વહેલી તકે ન્યાયની માંગ કરવામાં આવી હતી। આ દરમિયાન સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આયુષી દીકરીને ન્યાય આપોના નારા સાથે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે જસદણ સ્થિત આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં સંચાલકોની ગંભીર બેદરકારીને કારણે આયુષીનું અકાળે મૃત્યુ થયું હોવાનું પરિવારનો આક્ષેપ છે। પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દીકરીને ન્યાય અપાવવા માટે સતત લડી રહ્યા છે। સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ મુખ્ય માંગણીઓમાં કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો અને ઘટનામાં જવાબદાર તમામ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ। હાલમાં પકડાયેલા આરોપીઓ ઉપરાંત અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ તેમજ આવી સંસ્થાઓ પર કડક નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી હતી। પરિવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી પોલીસ અને સરકાર તરફથી સહકાર મળ્યો છે અને તેમને આશા છે કે વહેલી તકે ન્યાય મળશે। પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી આયુષીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ સતત ચાલુ જ રહેશે। અમારે દીકરી આયુષીનું અકાળે અને જાણી જોઈને બેદરકારી આપીને મૃત્યુ થયું છે એમનું। એને સરકારે અમને ખૂબ મદદ કરી છે, પોલીસ પ્રશાસને પણ ખૂબ મદદ કરી છે, પણ અમને દીકરીને ન્યાય મળે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ હાલે અને વહેલી તકે ગુનેગારો જે અરેસ્ટ થયા છે એ
અને એ સિવાયના જે ગુનેગારો હોય તેમને આ દીકરીના બાપ વતી અમારા આખા સમગ્ર પર્યાવરણ સમાજ વતી અને સમસ્ત આહિર સમાજ વતી આપને એક આવેદનપત્ર આપી અને વિનંતી કરીએ છીએ કે અમારી રજૂઆત સીએમ કલેક્ટર સુધી પહોંચાડો, સીએમ સુધી પહોંચાડો, ગૃહપ્રધાન સુધી પહોંચાડો. એટલી જ અમારી માંગણી છે એક જ કે દીકરી આયુષીને ન્યાય અપાવો. આજે આપણી જે લાગણી ને માગણી છે હું આજે જ અત્યારે જ અડધી કલાકમાં કલેક્ટર સાહેબને પહોંચી જાય એવું મગનભાઈ હડિયા છે. હડિયા પરિવાર અને રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સમગ્ર આહિર સમાજ આવેદનપત્ર આપવા આવ્યું છે. દીકરી આયુષ્ય નામની દીકરીને જસદણ મુકામે આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં એનું ઘટિત મૃત્યુ થયું છે અને બેદરકારીના સંસ્થા સંચાલકો દ્વારા બેદરકારીને કારણે આ દીકરીનું મૃત્યુ થયું છે. દીકરીનું મૃત્યુ થયા પછી વાલીઓને જાણ કરવામાં આવી છે અને એ દીકરીને ન્યાય માટે અમે લડી રહ્યા છીએ અને અમને સરકાર તરફથી, પોલીસ તરફથી રાજકોટમાં અમને ખૂબ મદદ મળી છે અને સરકાર પણ અમારી પડખે ઊભી છે. પણ આ અમારી ન્યાયની માંગણી એટલી છે સમાજ વતી અને દીકરીના વાલીઓ વતી અને અમારા સંસ્થાઓ વતી કે દીકરીને વહેલી તકે ન્યાય મળે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ 2 આરોપી જે સંચાલકો પકડાયા છે એના રિમાન્ડ પૂરા થયા છે અને એની પાછળના જે પણ લોકોની ભૂમિકાઓ છે એની પણ ધરપકડ કરવામાં આવે. વહેલી તકે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ હાલે અને એને ફાંસીની સજા અથવા આજીવન કારાવાસ મળે એવી અમારી માંગણી છે. ત્યારે જ અમારા આહિર સમાજને અને 18 વર્ણના લોકોને સંતોષ થશે કે આવા લેભાગુ સંસ્થાઓ જે ચલાવે છે બિલાડીના ટોકની જેમ રાફડાની જેમ બધે ફેલી ફૂલ્યા છે અને બે રોકટોક આ જે સંસ્થાઓ આવ્યું ચલાવે છે એમાં વહેલી તકે સરકાર ધ્યાન આપે અને વહેલી તકે એને પગલાં લે. એટલી જ અમારી માંગણી છે. ત્યારે અમારી દીકરી આયુષ્યને ન્યાય મળ્યો કહેવાય છે અને એના આત્માને શાંતિ ત્યારે જ થશે. ત્યાર પછી તમે જપશું. ભારત માતા કી જય. રમેશભાઈ નરસિંહભાઈ ગોંદણિયા, ગામ મોટા જાદરા. અહીં મને મારા સમાજે મને ખૂબ સહાય અને સહારો આપ્યો છે અને મારી દીકરીના ન્યાય માટે મારો સમાજ મારી સાથે ઊભો છે અને હું ભવિષ્યમાં મારી દીકરીનો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું વડીખમ ઊભો રહીશ. મારા સમાજે મારી સાથે છે એટલે ન્યાય મેળવવા માટે હું જે કરવું પડે તે કરીશ.